જેને કશું દેખાય નહીં એને ધૂંધુલી કહેવાય. જે રાતનું થોડો પ્રકાશ અને થોડો અંધારું હોય અને ધૂંધલું ધૂંધલું દેખાતું હોય એને ધૂંધુલી કહેવાય. જો એવા અજવાળામાં દોરડી પડી હોય તો પણ સાપ લાગે, ત્યાં તો સાપ છે. અને એવા અજવાળામાં, અંધારા અને અજવાળામાં કોઈ આંકડાનો છોડ હોય તો પણ ભૂત લાગે. જ્ઞાન નથી, પ્રકાશ નથી, એટલા માટે પ્રકાશનો અભાવ છે. એટલા માટે આ મનમાં કેટલાય ચિત્રો ઉત્પન્ન થાય. પણ જ્યારે સદગુરુના જ્ઞાનનો પ્રકાશ તમારા હૃદયની ભીતર આવી જાય ત્યારે એ પરમાત્માની દ્રષ્ટિ એ તમારા ઉપર પડે અને તમારી એ પરમાત્માના દર્શન થઈ જાય ત્યારે અંધકાર દૂર થાય અને જ્ઞાન ચક્ષુ ઉઘડી જાય ત્યારે પછી આ દુઃખ જેવું કઈ રહેતું નથી.